સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીનો સાયરન વિવાદ। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માગી માહિતી। ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસેથી પ્રફુલ પાનસેરિયાએ માહિતી માગી છે। કુલપતિ સરકારી ગાડીમાં સાયરન લગાવી શકે કે નહીં તે અંગેની માહિતી માંગવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, પ્રફુલભાઈ પાનસેરિયાએ કઈ વિગતો માંગી છે અને આ સમગ્ર મામલે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા? મારે જે રીતની વાત થઈ છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે, તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે જે વિવાદ ઉભો થયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લઈ કે તેમણે ગાડીની અંદર સાયરન લગાવ્યું હતું, તેને લઈ અને માહિતી માંગવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે કે કુલપતિ જે હોય છે અલગ અલગ યુનિવર્સિટીના, તેમની ગાડીને લઈ અને શું નિયમ છે અથવા તો શું માર્ગદર્શિકા છે। શું કોઈ કુલપતિ આ રીતે સાયરન અથવા તો લાલ બત્તી લગાવી શકે કે નથી લગાવી શકતા, આ અંગેના કોઈ નિયમ છે કે નહીં, અને જો નિયમ છે તો એ શું નિયમ છે? ભલે નિયમ નથી તો આ અંગેની કોઈ માર્ગદર્શિકા છે કે કેમ, અને જો માર્ગદર્શિકા છે તો એ આ માર્ગદર્શિકા પ્રમાણે છે કે પછી તેનો ભંગ થાય છે, એ અંગેની માહિતી માંગવામાં આવી છે। જો કદાચ આવી કોઈ માર્ગદર્શિકા નહીં હોય, તમામ યુનિવર્સિટીના કુલપતિઓ માટે એક યુનિફોર્મ જે માર્ગદર્શિકા જેને કહી શકીએ, એક સમાન માર્ગદર્શિકા અથવા તો પોલિસી નહીં હોય તો આ વિવાદ બાદ કદાચ એ અંગેની કોઈ પોલિસી કે માર્ગદર્શિકા નક્કી કરી અને જાહેર પણ કરવામાં આવશે। પરંતુ હાલ સૌથી મહત્વપૂર્ણ બાબત સામે એ આવી છે કે હવે મંત્રી કક્ષાએ આ વિવાદ પહોંચ્યો છે અને મંત્રીએ ખુદ આ અંગેની માહિતી પણ માંગી છે। માહિતી એકત્રિત થયા બાદ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય એ પ્રકારેની માહિતી મળી રહી છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે।